હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજ સવારમાં છે ને આપણા ઘર પાસેથી લારી નીકળી હતી નોવેલ્ટીની, તો આપણે ઘણી બધી વસ્તુ ખરીદી છે. તો સૌથી તો જો પહેલા આપણે છે ને આ 2 જોડી બંગડી લીધી છે. પછી પાછળ અત્યારે બધા હાફ પોની લઈને તો આવી રીતે જો બહુ લગાવે છે, તો આવી રીતે પિન આવે છે. તો મેં પહેલી વાર ટ્રાય કરવા લીધી છે. મને એવું લાગે કે મારા હેર છે ને થોડાક પતલા છે એટલે આવી બધી વસ્તુ સારી નહીં લાગે, પણ તો એ ટ્રાય કરવા જો આપણે આ લઈ લીધી છે. આ 30 રૂપિયાની એવી છે. અને આવી રીતની એક રિંગ લીધી છે. અત્યારે જો બધા ગોવા ફરવા જાય કે આવી રીતે બધા બહુ નાખે છે, તો આ 20 રૂપિયાની રિંગ લીધી છે. અને એક જો આપણે સેથા સ્ટિક લીધી છે. પહેલા તો મને નેલ પોલિશ લાગી, પણ કે સેથા સ્ટિક છે તો એટલા બધો સેથો છે ને હું કંઈ પૂરતી નથી રેગ્યુલરમાં, તો જો આપણે લઈ લીધી છે કારણ કે હુકાઈ જ જાય છે પડી. તો મેં જો આપણે એક લઈ લઈએ. આમે મારી પાસે અત્યારે પતી ગઈ છે. અને મરૂન કલર મને ઓછો ગમે, મને રેડ કલર વધારે ગમે. તો ટ્રેડિશનલ એના ઉપર સારી લાગે, પણ મારી પાસે હતી જ નહીં તો લગાવી ક્યાંથી, એટલે જો આપણે એક સેથા સ્ટિક લઈ લીધી છે. તો આજે રસોઈમાં છે ને આપણે ઘણી બધી વસ્તુ બનાવી છે. તો સૌથી પહેલા તો જો દાળ ભાત બનાવ્યા છે, પછી બટેકાનું શાક થઈ ગયું છે, અને પછી જો આપણે ગાજરનો અને મરચાંનો સંભારો બનાવવાનો છે. હજી બાકી છે, લોટ બાંધવાનો બાકી છે. તો આજે આપણે દાળ ભાત છે, બટેકાનું શાક છે, રોટલી છે અને ગાજર મરચાંનો સંભારો છે. તો એટલી વસ્તુ જમવામાં છે. તો અત્યારે જો હાર્ડવેર વાળા ત્યાંથી આવા ચાપડા લઈ આવ્યો છું, કારણ કે ઉત્તરાયણમાં અમદાવાદમાં કેવું થાય, દોરી આડી આવે ને તો ઘણી વાર એક્સિડન્ટ ને એવું થતું હોય, અને હાલમાં તો ઘણા એવા બનાવ બન્યા છે કે લોકોના ગળા કપાઈ જાય. એટલે ખાસ કરીને અહીંયા અમે છે ને અમદાવાદમાં, જે લોકો અમદાવાદમાં એને ખબર હશે કે આવા જે તાર હોય ને ગાડીની આગળ જો આવી રીતે લગાડીએ છીએ, એટલે દોરી આપણે છે ને ટૂંકમાં આવે નહીં વચ્ચે, તો ફટાફટ આ ચાપડા લગાડી દઈએ આપણે. જો ઓલા વર્ષના સાચવ્યા છે આમનો. જો ભાઈ આપણે જે આ ચાપડા લેવા હતા એ નાના પડ્યા, એક્ટિવામાં ફિટ નથી થતા, આ બાઇકમાં ફિટ થઈ જાય તો આપણે મોટી સાઈઝના લાવવા પડશે. જો ભાઈ આપણે ગાડીની આગળ આવી રીતે તાર લગાડી દીધો છે, એટલે પતંગનો દોરો ગળામાં આવે નહીં. અને જો કે ચાપડા બદલાવા ન પડ્યા, થોડો ઘણો જુગાડ કરી નાખ્યો છે, આ ઊંચું કરી નીચે મારી દીધા છે, એટલે આપણું કામ થઈ ગયું છે. એક ગાડીનું પૂરું અને બીજી ગાડીમાં જે આ લગાડવાનું બાકી છે. તો નીરવ છે ને આમ એટલું બોલતો હોય ને, વ્લોગ શરૂ થઈ જાય એટલે તરત બંધ થઈ જાય, એટલે બધાને એવું લાગે ને કે નીરવ તો બહુ ડાયો છે, સેજે તોફાન નથી કરતો. જો બોલતા ખરા કા મેડિટેશન કરવા જેવું. રીલ જોતા મેડિટેશન થાય. મેં પહેલી વાર સાંભળ્યું. ડિસ્ટર્બ તો કરવાનું જ છે હો. ઇન્સ્ટામાં જે હારી છોકરીઓ ને એમાં જ્ઞાન લેતો હોય, મેડિટેશન કરતો હોય. ઇન્સ્ટામાં હારી છોકરીઓ જોઈને જ્ઞાન લેતો હોય, પછી કોન્સર્ટમાં હારી છોકરીઓ જોઈને જ્ઞાન લેતો હોય. તારે છોકરીઓને કપડાં ન પહેરવાનું હોય, તેને ફેશન સેન્સ જોતો હોય. લ્યો, મેં કે કીધું છોકરીઓને કપડાં પહેરવા, પણ એ તો આમ સામેથી જાય તો પછી આંખ જોઈ લે, શું કરું. પણ ન્યાય એરિયામાં આવીને પછી અમને ન ભૂલી જતા હો. ક્યાં ન્યાય એરિયા? એટલે તમે જે કોન્સર્ટમાં છોકરીઓ જોઈ હોય ને એને જોઈને અમને ન ભૂલી જતા. એ ખાલી બહાર જ સારી લાગે, ઘરે ન હાલે. એમને તમને તો અમે ક્યાં યાદ કર્યા છે, ભૂલી ગયા. ઈ તો લાગે જ છે એવું નહીં. એક દિવસ અમને ભૂલી જ જાવ, પણ હું ભૂલવા નહીં દઉં, યાદ કરાવીશ. અમે યાર જા રસોઈ બનાવી. નીરવ, મારે આજે રસોઈ નથી કરવાની. વાહ, આજે રસોઈમાં મને રજા મળી છે. તું કહેતો તો ને રસોઈ કરવા માંડી. કેમ રજા મળી છે? એમાં એવું છે કે પેલા ભાખરી મેથીનું શાક અને ચા કરવાની હતી, તો મારે કરવાની હતી, પણ મમ્મી કે હવે મુઠિયા ઢોકળા બનાવી નાખી, કારણ કે બપોરના જરીક એવા ભાત પડ્યા છે ને, તો એટલે મુઠિયાના ઢોકળાનો લોટ હું બાંધું ને એટલો બધો મારથી હારો નથી બંધાતો, એટલે મમ્મી મુઠિયા ઢોકળા બનાવવાના છે. ઓકે, પાયલ નથી બુદ્ધિ, પાયલ એટલે ખાવી પડશે દૂધી. પાયલ નહીં, પાયલને તો ઘણી છે, આખા ઘરને ખાવાની છે. લ્યો, દૂધી તો દૂધીના, કારણ કે આ દાળ નથી પડી, ખાલી ભાત. જો આટલા જ બપોરે કેટલી વસ્તુ કરી હતી ને, કાંઈ એટલે કાંઈ ન પડ્યું. રોટલી, શાક, સંભારો, દાળ બધું પતી ગયું. ખાલી જો આટલા ભાત વધ્યા છે, કારણ કે મેં જરી કઈ ભાત નહોતા ખાધા, એટલે તો આટલા ભાત ન ખાવીને આપણે છે ને મુઠિયા ઢોકળા બનાવવાના. જો આ ઢોકળિયામાં અને મમ્મી દૂધી ખવડે ને એટલે નીરવને બાજુમાં ઉભું રહેવું પડે. જો આજે નીરવ મારા, મમ્મી અને ખુદના ત્રણેય માટે ચોકલેટ લાવ્યો હતો ને નીરવ. મને લાગે છે મમ્મી, હા મને લાગે છે નીરવે મને ને મમ્મીને એક ચોકલેટ દીધી છે, પોતે 4-5 ખાઈ ગયો છે. કેટલી ખાધી સાચું બોલ? 2 ખાધી. મમ્મી તમે કેટલી ખાધી? મને એક જ આપી. નીરવ પોતે 2 ખાઈ ગયો, અમને બેન એક માં સમજાઈ દીધો. હા, હું એકથી નાની છું. એ વાત સાચી. ખબર છે આપણે નાના હતા આજુબાજુ વાળા કાંઈક દૂધ કે છાશ લેવા મોકલે ને તો આપણે રૂપિયા વાપરવા આપે, અમને આ લઈ આવી દે ના રૂપિયા. એવી રીતે નીરવને એક ચોકલેટ દીધી. રૂપિયા નો હાલે. સાચી વાત છે. નાના હતા એટલે જ આજ નીરવ દોડતો હતો. એક ચોકલેટ આપડીને 2 ખુદની, એક ચોકલેટ વધારે મળે ને એટલે દોડીને જતો હતો. એ અમારા પાડોશી એક રહેતા ને વીમવાસી, રહેતાની રહે છે. નાનો તો દૂધ લેવા મને મોકલે વીકમાં 2-3 વાર, અને મને 1 રૂપિયો આપે વાપરવા. વાહ, તો તું ખુશ થઈ જતો હોઈશ ને?
1 રૂપિયા હું કેટલી બધી મજૂરી કરતો એને 1 રૂપિયા તો હું લેતો પછી ત્યાં 1 રૂપિયા ઘણું બધું આવતું. જે આવતું હોય લેતા હોય તે સમય પ્રમાણે. પણ એટલે ઈ જ પૂછું છું ત્યારે તો હું લેતો હું સૌથી વધારે ઓલા ચૂરણના ગોળા આવતા ઈ ગુરુ ચેલા ને એવી બધી વસ્તુ મને બહુ ભાવતી તો હું છે ને ઈ બધું લેતી. આ નાનપણથી ગોળા ખાધે ને ગોળા છોડતી. એટલે ગોળા જ ખાઈશ કા. આપણે એમ ગોળા મળતા નથી અમુક વાર દુકાન મળી જાય તો હું ચૂરણના ગોળા જ્યાં મળે ને ત્યાંથી લઈ જ લઉં ને. હવે ઓછા મળે. હવે સ્પેશિયલ લારી આવે છે. સ્પેશિયલ લારી ને સ્કૂલની બાજુમાં દુકાન હોય ને ત્યાં વધારે મળે બાકી આવી રીતે મોટી મોટી દુકાનોમાં નથી મળતા ઈ. મમ્મી હા શું કરો છો લોટ બંધાઈ ગયો? હા બંધાઈ ગયો અને મુઠિયા વાળું છું. હા. અને જો એક કહું હા વાત બરાબર જો આ છોકરા હોય ને હા. દૂધી નો ભાવતી હોય મેથી નો ભાવતી હોય એટલે માને છે ને કઈક આઈડિયો કરવો પડે. હા એટલે અમારા આ બે છોકરાઓને છે ને કઈ ભાવતું નથી. સમજ્યા દર્શકો? એટલે છે ને મેં કીધું દૂધીના મુઠિયા કરું ને એટલે ઈ બાને આ દૂધી ખાય. આજ તો નીરવ બધુંય ખાવા મળ્યું છે બપોર ગાજરનો સંભારો હતો એટલે ગાજર ખાઈ લીધા અત્યારે જો દૂધીનો આપણે શું છે મુઠિયા ઢોકળા એટલે જો દૂધીની બધી વસ્તુ ખવાઈ ગઈ છે આજે જ. દૂધી ખવડાવી તો મેં હવે આને છે ને કઈક આઈડિયો જ કરવા દે. એટલે હાજી. મુઠિયા તો ભાવે છે. હા, મુઠિયા તો ભાવે. દૂધીના મુઠિયા ખવડાવું ને એટલે ખાવા મળે એમ. મોજ આવી જાય. જો ભાઈ અહીંયા ચાલે છે મુઠિયાનું કટિંગ અને અમુક માણસો કરે છે ચીટિંગ કારણ કે અહીંયા સાઈડમાં લીધું છે તેલ એક્ટિંગ એવી કરે છે મુઠિયા કટિંગ કરું છું પણ અહીંયાથી ખાઈ જાય છે જો અડધો માલ ઉપાડી ચૂક્યા છે આ માણસો. એક મુઠ્ઠી પૂરું નથી ખાધું અને આજે મુઠ્ઠીમાં મમ્મીએ વટાણા નહીં ખાધું બોલો. ભાઈ આ ફેન્સી અમારા બેના છે હવે જોઈએ કેવો સ્વાદ આવે છે. અને હું છે ને મુઠિયા ઝીણા ઝીણા સુધારું કારણ કે બધાયને મને અને પપ્પાને બેને તો છે ને ભૂકા જેવું જ ભાવે એટલે અમે તો બધા ભૂકો જ ખાઈએ એટલે હું ભૂકો જ આમ તો મોસ્ટ ઓફ કરી નાખું. આજે મારી ઈચ્છા એવી છે કે આવી રીતે શું કહેવાય આને વગેરેલા વગરના હોય ને એને ચા હારે ખાવા છે અને તેલ હારે ખાવા છે. તો કાંઈ નહીં ચા મૂકી દઈ અને આજે છે ને હું અહીંયા જો બાર છે ને સુધારવા હાટું બેઠીશ કારણ કે બડે અચ્છે લગતે સિરિયલ આવે છે બહુ પેલા આવતી નહીં આ રામ કપૂરની પ્રિયાની પેલા હું જોતી આજે જો એનો એપિસોડ આપણે જોતા જોતા સુધાર નહીં ખાય. જો ભાઈ આજે છે બીજો દિવસ અને સવારમાં બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છે આપણે લીધી છે થોડીક એવી સેવ સાથે લેશું ચા અને જો ભાઈ કાલ રાતના મુઠિયા ઢોકળા છે એટલે મેડમે લઈ લીધા છે બહુ બધા લીધા તમે તો એટલા બધા તો હોય ને આટલા તો જોઈ જ ને આટલા મોટા શરીરમાં આટલા બધા એટલે આ 2 ચમચી છે ટોટલ. પણ એવું છે કે હવારમાં મુઠિયા ખાવાની ઓછી ઈચ્છા હતી પણ તોય લઈ લીધા છે અને હવારમાં મને થોડુંક ઓછું ભાવે બહુ વધારે ન ખાઈ હતું. ઓકે જો એને ચા લીધી આપણે ચા લઈ લઈએ. તમે ઘણા લોકો કહેતા હતા કોમેડી વિડીયોઝ રીલ ક્યારે સ્ટાર્ટ કરો છો આ 2025 ચાલુ થઈ ગયું છે બીજી તારીખ છે આપણે કમિટમેન્ટ કરી હતી કે 2025 થી કોમેડી વિડીયો ચાલુ થશે. અત્યારે હું કોમેડી વિડીયોનું સેટઅપ લગાડું છું મે બી આજનો વિડીયો છે ને તમે વ્લોગ જોતા છો ત્યાં સુધી તો આવી જ ગયો હશે અને ક્યાં ક્યાં જોવા મળશે તો યુટ્યુબમાં જે જોતા હોય એ ઢોકળી નામની ચેનલ છે એમાં શોર્ટ્સ તરીકે આવશે અને ઇન્સ્ટાગ્રામમાં પાયલ દેવ મુરારી એટલે જાડુની છે ને ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું અને ત્યાં જોવા મળશે. તો આઈ હોપ કે મસ્ત પેલો વિડીયો બને 2025 નો ફૂલે સ્ક્રિપ્ટમાં આપણે દમ લગાડ્યું છે શૂટમાં દમ લગાડ્યા હવે જોઈએ કેવું એક્ઝિક્યુટ થાય છે. જો ભાઈ રીલની તૈયારી ચાલુ થવા જઈ રહી છે અને આ રીલમાં અમારે છે ને ગ્રીન સ્ક્રીનનું સેટઅપ જોતું હતું એટલે મેં બેડરૂમમાં લગાડી દીધું. જુઓ કેવડું મોટું બેડરૂમ નાનું લાગે એવડું મોટું સેટઅપ છે અને જેને આનું ન ખબર હોય કે આ વસ્તુ કેમ કર્યું છે અને તમને છે ને બેઝિક એક્સપ્લેનેશન આપી દઉં. તો આ સેટઅપ કેમ યુઝ થાય છે ને તમને ખાલી બેઝિક કહી દઉં. એમાં એવું છે કોઈ બી સબ્જેક્ટ હોય એટલે કે હું ઊભો છું તો મારી પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય ને તો કાં તો ગ્રીન પડદો વપરાય યા તો પછી બ્લુ સ્ક્રીન એટલે કે બ્લુ પડદો વપરાય અને ગ્રીન સ્ક્રીન કહેવાય. તો અમારે જે રીલ છે ને એમાં બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે એટલે આ સેટઅપ લગાડ્યું છે. તો જો આજે 2025 માં આપણે રીલની શરૂઆત કરી નાખી છે અને આપણે શૂટ કરી નાખ્યું છે હવે ફટોફટ નીચે જઈ કારણ કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે બાકી શાક દાળ ભાત ને એવું તો થઈ ગયું છે પણ રોટલી કરવાની બાકી છે અને ગમે ત્યારે હું ને નીરવ રીલનું શૂટ કરીએ ને ત્યારે છે ને બાંધવાનું અમારે બેને થોડું ઘણું નોકજોક થઈ જાય કારણ કે એ છે ને થોડોક હાઈપર થઈ જાય મને એવું લાગે કે ઘરની મને સમજે ને એટલે થોડોક હાઈપર થઈને મને બધું સમજાવતો હોય જો બીજી એક્ટર હોય ને તો એવું બધું ન કહી શકે કાંઈ નહીં હાલી જાય હવે સોલ્યુશન તરત જ આવી જાય કારણ કે જ્યારે રીલ શૂટ કરતા હોય ત્યારે થોડું ઘણું બાંધવાનું થાય તો ફટોફટ નીચે જ્યારે રીલ શૂટ કરવાની હોય તો મને લાગે એવું અલગ નહીં રહો કારણ કે મને એવું લાગે મારી અંદર જે ઓલો ડિરેક્ટર રાઇટર છે ને જાગૃત થઈ જાય કારણ કે રીલમાં છે ને મને સેજ બી મજાક નો ચાલે કારણ કે મને એવું લાગે એટલું સિરિયસ રહીને એક્ટિંગ કરાવો ને તમે તો જ મને લાગે છે કે ડાયલોગ ડિલિવર થાય અને છેલ્લે છે ને કોમેડી જેવું થાય નકર તમે જે કોમેડી વિડીયો જોવો છો ને એમાં કોમેડી એટલે લાગે છે કારણ કે એમાં બહુ ઇન્ટેન્સ હોય કારણ કે જો કે સેલ્યુટ છે જાડું ને કારણ કે એને એવા શું કહેવાય ઇન્ટેન્સ વાળા ડાયલોગ બોલવા પડે કારણ કે અંદરથી ગળું ફાડીને બોલવું પડે અને એટલું સરસ મેં લખ્યું હોય ને એટલે મને જરી કે ડાયલોગ આમ કોક બોલે ને એટલે મારો બાટલો ફાટી જાય એટલે જાડુ કહે છે કે રીલમાં બાંધે છે નકરો પણ જો કે બાંધતા નથી એમાં હું એઝ અ ડિરેક્ટર તરીકે એક્ટરને કહેતો હોય પણ અમે હસબન્ડ વાઈફ છે એટલે થોડું ઘણું અમારે સહન કરવું પડે પણ કાંઈ વાંધો નહીં મસ્ત જાડુ એ કામ કર્યું અને જેવું મેં ધાર્યું હતું એવું તો થઈ ગયું છે
હવે એડિટિંગમાં જોઈએ કેવું નીકળે છે. આટલી મહેનતથી આ જે સેટઅપ આપણે ક્રિએટ કર્યું છે ને એ પાછું કાઢવું પડશે. એટલે જો કે બહુ બધી મહેનત નથી થઈ, ધારો કે અડધી કલાકમાં નીકળી જાય. પણ મારી પાસે એક્સ્ટ્રા જો જગ્યા હોત ને તો આ એક સેટઅપ છે ને પર મિનિટ બનાવી નાખે. પણ કાંઈ વાંધો નહીં, હજી તો એટલા બધા આમાં શૂટ નહીં થાય, એટલે આપણે જ્યારે કરવું હશે ત્યારે પાછું કરી લઈએ. બાકી આમનામ રાખીશ ને તો બગડી જાય, કારણ કે આ પડદો બગડે ને તો પછી લોચા થાય એડિટિંગમાં. તો આજે છે ને સવારથી બધા મહેમાન ઉપર મહેમાન જ હતા, તો ચા પાણી બનાવતા હતા ને તો બે તેની હારે છે ને આપણે દાળ ભાતનું કુકરે મૂકી દીધું છે, લોટે બાંધી નાખ્યો છે, શાક જો વઘારી નાખ્યું છે, કોબી બટેકા ટમેટાનું શાક છે, પછી દાળ ભાત છે અને રોટલી છે. જો ભાઈ શૂટ પતાઈને મેડમ ધબધબાટી બોલાવે છે રોટલીમાં. મેડમ લિટલ બીટ મોડું થઈ ગયું એવું લાગે છે. 10 મિનિટ મોડી છું. કાંઈ વાંધો નહીં, બીજું શૂટ હતું એટલે લેટ થઈ ગયું છે. પણ જાડુ જો ભાઈ રોટલીનો હમણાં થપ્પો કરી દે પછી ખાઈ લઈએ. કા જો અત્યારે અમારા બા આવ્યા છે. બા કેમ છે? જય ગોપાલ. જો બાને એનો ખાટલો મળી ગયો એટલે બાને બીજું કાંઈ ન. બા ઠંડી વંડી કેવી છે હમણાં? સારી છે ને? આપણે શું કામ છે બેહી કામ ક્યાં કરવું? ઈ વાત જ. અને મમ્મી જો અહીંયા કપડા હકેલે છે. હું બા નવીનમાં શું છે? કાંઈ કાંઈ નથી નવીનમાં શું હોય? મોજ છે નકરી. કા હા મોજ કરી ખાઈ પી. જો ભાઈ આપણા જિંદગીમાં નકરી પ્રોબ્લેમ જ છે. લાઇટનું સ્ટેન્ડ ભૂલથી લાઇટમાં ડી ગયું ને આમાં, તો જો આ બધું નોખું થઈને નીચે પડ્યું. બાકી લાઇટ જો આવી દેખાતી હતી. કાંઈ વાંધો નહીં, ફિક્સ થાય તો જોઈએ, નકર બદલાવવું પડશે. જો કે લાઇટ તો નથી બગડી એટલે કાંઈ વાંધો નહીં, ફેવિકિક મારી દેવાનું, જોઈન્ટ તો થઈ જાય. જો કે જો ભાઈ આપણે બપોરે જમી લીધું છે અને જમ્યા પછી મુખવાસમાં લીધું છે મસ્ત આંબળું. તો આજે ઘણા ટાઈમ પછી છે ને હું હુઈ ગઈ હતી, જો કે એટલું બધું નથી હોતી પણ તોય તે આપણે પોણો કલાક જેટલું હુઈ ગયા. આજ મને ઊંઘ આવતી હતી એટલે મેં વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, હુઈ જવું છે. રોજ ઊંઘ આવે ને તો હું ન હું, પણ આજ મેં હુઈ જાય તો હુઈ ગયા હતા. હવે કપડા આપણા બહાર પડ્યા છે, તો પેલા કપડા લઈને હંકેલી નાખી. તો જો આજે છે ને આપણે આપણું આખું ધાબુ છે ને ધોઈ નાખ્યું છે, કારણ કે કેટલા દિવસથી છે બહુ ધૂળવાળું થયું હતું, તો મેં કીધું આજે ફાઇનલી આપણે ધોઈ નાખ. તો આજે રાતે છે ને આપણે હાંડવો બનાવવાનો છે. તો હાંડવો હજી એનું જે ખીરું છે ને બહારથી લાવવાનું છે. નીરવ બહાર ગયો છે એટલે આવશે ત્યારે લેતો આવશે. અને મમ્મીને પપ્પાને બહાર જવાનું છે ને તો આપણે ઉતાવળ છે થોડીક. તો જો બટેકું, ગાજર અને મરચી ને એવું બધું છે મેં આની અંદર નાખી દીધું છે. એક દૂધી ખમણવાનું બાકી છે, કારણ કે દૂધી થોડીક વહેલી નાખી દઈએ તો કાળી પડી જાય. બાકી બધું ખમણીને બધી વસ્તુ નાખીને તૈયાર જ રાખ્યું છે, વટાણા સિંગદાણા બધું. એટલે ખીરું આવે ને તો ડાયરેક્ટ આપણે છે ને પછી પાડવા જ બનવાનો છે હાંડવો. જો ભાઈ ઘરે બનાવવાનો છે હાંડવો, એટલે આપણે હાંડવો લેવા માટે જો અત્યારે આવ્યા છે. અને ગાડીમાં જો ભાઈ ફ્યુલ પતી ગયો એટલે ફટાફટ આપણે ધનનોમાં ફ્યુલ પુરાવવું પડશે. તો જો હાંડવો બનાવવાની શરૂઆત આપણે કરી દીધી છે. અને મને છે ને એકદમ પતલો અને સેજ મોટો હાંડવો ગમે, કારણ કે મોટો કરીએ એટલે ફટોફટ પતી જાય, અને પતલો હોય ને તો એકદમ ક્રિસ્પી લાગે. એટલે જો આપણા હાંડવા બનવાની શરૂઆત થઈ ગઈ છે, તો હાલો બધા હાંડવો ખાઓ. જો ભાઈ આજે છે ઘરે હાંડવાનો પ્રોગ્રામ, અને ઘણા બધા જો હાંડવા તો બનાવી લીધા છે અને ગરમા ગરમ બને છે. જાડુ શું છે આની યાર બીજું કઈ નવા જૂની? આની યાર ઓલી ચટણી છે, લસણ વાળી ચટણી, તેલ આપણે ખાઈ છીએ ને આ રહી. ઓકે ભાઈ, જો આજે શિયાળામાં ભાઈ આવું બધું મજા આવે ખાવાનું. કા ગરમા ગરમ. અને હાંડવાની જે આ લોઢી આવે ને એવું લાવી છું, પણ નીરવને હું અઠવાડિયાથી તો સતત કહું છું નીરવ આપણે તું છે ને બેડ પકડ ને તેની અંદરથી ઘણી બધી વસ્તુ કાઢવાની છે, પણ નીરવ હજી બધી નવરો પડ્યો નથી. કાંઈ વાંધો ના, હાલો 1-2 દિવસમાં એનું કામ પતાવી દેવું. બસ બહુ બધા કામ ભેગા થઈ ગયા છે આજકાલ. હા, એટલે એ તું પતાવી દે ને એટલે એકવાર ખાલી તાર પકડીને જ ઊભું રાખવાનું. જો ભાઈ ઊન જાડુ બહાર નીકળ્યા ને તો લારીએથી લીધા છે જો ભાઈ ચણા. મને ચણા ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો વાગી ગયા છે 11 અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી લઈએ. અને તમને એવું લાગશે કે શું કહેવાય કે અમુક ટાઈમે વ્લોગ આવે છે અમુક ટાઈમે નહીં આવે, તો 2025માં અમે એક નવી વસ્તુ ટ્રાય કરવાના છીએ. અને તમને કહી દઉં કે કેવું છે, સપોઝ અમે આજે વ્લોગ શૂટ કર્યો અને વ્લોગમાં અમને ખરેખર મજા આવી ને તો અમે બીજા દિવસે નાખી દેવું, એટલે ડેઈલી વ્લોગિંગ ટાઈમ. પણ એમ લાગે કે ભાઈ કોન્ટેન્ટ અધૂરું રહ્યું, મજા ન હોય, એ કઈ બતાવવા જેવું છે નહીં, તો બીજા દિવસે કન્ટિન્યુ રાખશું અને પછી 2 દિવસનો ભેગો નાખશું, જેથી મજા આવે. તમે તમારો સમય કાઢીને વ્લોગ જોવો ને તો ખરેખર તમે કોન્ટેન્ટ એન્જોય કરો. એવું નહીં કે અમારે ખાલી નાખવા ખાતર નાખીએ ને જાડું. એટલે હવે અમારા આમ એક્ટિવિટી મસ્ત હોય, જોરદાર કન્ટેન્ટ ઉતર્યો છે ને તો જ બીજા દિવસે આવશે. બાકી અમે 2 દિવસનો કેવી રીતે કમ્બાઈન કરીને નાખશું, એટલે તમને કંઈક નવી વેરાયટી જોવા મળે, કંઈક સારી વસ્તુ જોવા મળે. ટૂંકમાં એવું નહીં કે હવે નાખવા ખાતર નાખવાનો એટલે નાખી દેવું. ટૂંકમાં 2 દિવસનો થાય, 3 દિવસનો થાય, કાં તો અડધા દિવસમાં સારો શૂટ થાય ને તો તમને દઈ દેશું એમ. એટલે એવી અમારી ટ્રાય છે ને. આજે બનાવ્યો તો જાડુ હાંડવો. ભાઈ હું હાંડવાનો ખેલાડી નથી, પણ મોજ આવી ગઈ, મજા કરાવી દીધી હતી હાંડવામાં. આજ 12 રોકાણા હતા એટલે મેં કીધું કાંઈક બનાવી. પેલા ઢોસાનું વિચાર્યું હતું, તો બાકી બટેકા વાળી ને એવી બધી વધારે વસ્તુ નથી ખાવી, તો મેં કીધું કાંઈ નહીં તો હાંડવો બનાવી નાખી. કારણ કે ગૌઢા માણસે જોજે ચણાના લોટની વસ્તુ હોય ને બહુ ભાવે, લાઈક તમે ઢોકળા લઈ લો, હાંડવો લઈ લો, તો એવી બધી વસ્તુ બધાને બહુ ભાવે. ગૌઢા માણસોને મને ભાવે, મને ચણા લોટ, મને ગાંઠિયા નથી ભાવતા. લ્યો મને ગાંઠિયા બહુ ભાવે.
અમે બે જો કે ઓપોઝિટ જ છીએ. અને ભાઈ હાંડવો મસ્ત બનાવ્યો તો નકર હું હાંડવાના વખાણ કરું નહીં કોઈ આ નીરવ છે ને 15મી વખત કહે છે કે 20મી વખત છે આ. આટલા વખાણ આખી જિંદગીમાં નથી કર્યા પણ આ એક જ દિવસમાં નીરવ વખાણ કરી નાખવા. અને નીરવે પણ આ તો દબાઈને હાંડવો ખાધો હતો. અને બીજી એક ખાસ વાત કહું 2025 ચાલુ થયું છે કમિટમેન્ટ હતી આપણી કે કોમેડી વિડીયો ચાલુ થાય ફાઇનલી આજે એક રીલ બનાવી એડિટ કરી નાખી તમારો અદ્ભુત રિસ્પોન્સ આઈ એમ વેરી વેરી હેપી. અને આજ હું તમને કહું ને કારણ કે મમ્મીના રિલેટિવ એક્સપાયર થઈ ગયા છે ને તો આજનો દિવસ એવો હોય ને એટલે કેટલા બધા મહેમાન બધા આવતા હતા મોઢે એટલે એટલા મહેમાન આખો દિવસમાં એટલા હતા અને ઉપરથી ઘરનું કામ હતું ને એમાં જ અમે આજે રીલ શૂટ કરી બાકી અમે આખો દિવસ નવરા હોય તો આમ કાંઈ ન કરીને આજે હતું તો ધાબુય થયું એટલે મારે એવું હોય કે મને મગજમાં એવું ચડે ને કે મારે બધું કામ કરવું છે તો એક જ દિવસ બધું કામ પતાવી દઉં. એટલે આ કેમ નવરા હતા એટલે નવરા તમે કોઈ દિન હોતા એટલે તો પણ બીજા કઈ કામ કરતા હોય એટલે એવું હોય કે રોજ એટલું ટાઈટ શેડ્યુલ ન હોય લાઈક રોજ એટલા બધા ગેસ્ટ ન હોય આજે લાઈક બધા આ ટૂંકમાં હાર્ડ ડે હતો અમારા આજે હાર્ડ ડે હતો પણ ફાઇનલી રીલ શૂટ કરી એટલે બધું માફ છે કારણ કે તમે લોકોએ જે અદ્ભુત રિસ્પોન્સ આપ્યો જેને ન જોઈ જોઈ લેજો મેં તમને આજના વ્લોગમાં જ કીધેલું છે તો આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમે તો જાડું શું કરવાનું લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય 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 બાય.